આ વસ્તુ છે જો રમવાનો હાવણો બનાવી ગોટાળો ભાઈ ચીઝથી લબાલબ કરી દીધો છે કેવી કાંસી બોલી કરીને પીવે આ પડતી હું છું આ ચેનલ હોસ્ટ ને તમારો દોસ્તો સસ્ત્રીકાલ કેમ છો બધા મજામાં જ છો મજામાં જ રહેજો અને ભાઈ આજના વ્લોગની શરૂઆત થાય છે ભાઈ આપણી વાડિયાથી શરૂઆત થાય છે જોઈ લો ભાઈ ચારે કોઈ નકરો ઠંડો ઠંડો પવન આવે છે લીમડા હેઠે બેઠું ભાઈ મજા જ મજા આવે છે ટ્રેક્ટર લઈને આવ્યા હતા કેમ કે ભાઈ આપણે નીણ વાઢવાની છે આમ નીણ વાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે વાડીએ મજા જ આવે યાર હું બસમાંથી ઉતરીને સીધો આયા તેઓ નાય ધોઈને સીધો આયા અરે ભાઈ બાટલા લઈને આવ્યા છે પાણી તો જોયે હમણાં નીણ વાળીને પછી થાકી જાય એટલે પાણી બાણી લઈને હારે અને જો લીમડામાં લીંબોળી કેટલી આવી જો અહીંયા છે પછી કેટલી છે આખો લીંબોળો છે ભીડો છે આનથી મારો એકબીજાને મારવાની બહુ મજા આવે ગાઈસ અને કઈ કૂવો હોત છે જો અને દંડા કૂવો ઉપાડ્યો ઓલી કોર જઈને દેખાડવું આ કોરથી નથી દેખાતું ઓળખું ઓવડીને બોવડીને ભાઈ બધી જમાવટ છે બાકી જો ઓલા દવાના બાટલા પડ્યા અને કૂવો તો ખાલી લાગે છે એકાદો પાણકો ગોતી નાખવી હતી ખાલી છે ખાલી છે હું તમને એક વસ્તુ દેખાડું હમણાં નવરો બેઠો હતો ને એટલે તો ભાઈ એક વસ્તુ બનાવી છે જો આઈની બધું રણ વિખણ કર્યું હોય આઈનું જો એ આ વસ્તુ છે જો રમવાનો હાવણો બનાવી રમવા માટે જો કયો ફિનિશિંગ મસ્ત પાછી આ આવડે ગાંઠીમાં દીધી જો ગાંઠી પાછી વળી ગઈ ભીની માટી નકર તો બળદ ને ગોઠલા ને બનાવત તો અહીં શાંત ક્યારું નો બોરિંગ થતો તો બીજું શું કરું કાંઈક તો કરું ન કરું એટલા ગાઈસ એટલી બધી વાટી નાખી છે તો એ જે આમ વાઢે છે પછી અહીંયાથી માથને ઉપાડીને પછી ત્યાંથી ઠેઠ ઓલા ટ્રેક્ટરે મૂકવાનું કેમ કે આમાં આવી કેમ નથી તાર બાંધે છે એટલા માટે અહીંયા નહીં આવે ત્યાંથી ઉપાડવાનું અહીંયા મૂકવાનું છે જો ગાઈસ આ બધા એમાં ડૂડા આવી ગયા છે જો બધા એમાં જો પાંચ દેખાડું જો કેવો ગોઠવાયેલો છે કેટલા દાણા આવે છે આને કહેવાય એટલે કહેવાય કે ખેડૂત એક મણમાંથી 100 મણ બને ભાઈ નીણ ભાઈ વઢાઈ ગઈ છે આખું ટ્રેક્ટર પણ ભરાઈ ગયું છે ને ભાઈ હવે માથે ભાઈ તડકો થઈ ગયો છે સૂર્યભાઈ હવે માથે આવ્યો છે હવે જાય ઘર બાજુ ધીરે ધીરે હવે જો ભાઈ 12:30 થઈ ગયા છે ને જમવામાં ભાઈ આજે છે આ રાજાપુરીનો રસ છે જો કેટલો ખાટો છે મજા આવવા જવાની છે પછી આ ભરેલા મરચા પછી આમાં ભીંડી છે અથાણા બે જાતના અથાણા પાપડ ભાઈ મસ્ત જમવાનું છે જમી લઈ એક નંબર જમવાનું એમાં રાજાપુરીનો રસ છે એ તે કાટો છે મજા આવી જવાની છે અરે બાબા ખાવા ખાવા હાલો ગાઈસ હું તમને સુપી પાસે લઈ જાઉં છું સોરીઓ સુપીરો સુપી ઓય ક્યારુંનો નીંદર કરે છે આની સ્પેશિયલ ખાટલી છે જો સ્પેશિયલ ખાટલી છે એક નંબર થોડામાંથી એક નંબરની સુગંધ આવે છે હું બનાવે છે કઈ ખબર જ ન પડતી હું બનાવું છું બાબુ શક્કરપારા જય શ્રી કૃષ્ણ શક્કરપારા બનાવે છે ને ભાઈ જો શક્કરપારા ભાઈ તળાય છે ને એટલે બધું થઈ ગયું છે શેની તૈયારી આવે છે નાસ્તાની તૈયારી કરવી છે હુકમ આવી ગયો ને હમણાં ભાઈ 1-2 દિવસમાં ભાઈ આપણે દ્વારકા જવાનું છે તો દ્વારકાના વ્લોગ ભાઈ એક નંબર આવવાના છે અરે તમારે જોવો તો પહેલેથી ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન તો દબાવી દેજો એટલે દ્વારકાના વ્લોગ જોવાની તમને મજા જ પડી જવાની છે જો ભાઈ અહીં ચા બા ગળાય છે
સાગળાય છે ને બાકી બધા ભાઈ આમ રળે છે. ઘરના આ છેડે તો ઓલા છેડે રળે છે બધા. એક નંબર કડકડિયા થઈ છે મસ્ત ના ભાવ રેડી છે. ગળા પણ રેડી છે એક નંબર. સીવે છે ત્યારે આમાં થોડાક બાખા પડી ગયા હોય ને એના આ રીતના સીવે છે ઘઉંની ઠેલ્યું. હો 2000 મણ ઘઉં છાતા હતા. 80 વીઘાના ઘઉં હતા ને 85 વીઘાના ઘઉં હતા. એટલે ઘઉંમાં ભાઈ બુંગન ટાંકવું પડે ને એટલે માટે જુઓ આ હાંધવું પડે ને એટલે આ બધા હાંધે છે. આ ઘઉંની કોથળિયું છે એને કરીને હાંધે છે ગાઈઝ. જો ગાઈઝ ભાઈ એક ટ્રેક્ટર ભાઈ આવી ગયું છે ભડિયામાંથી. ભડિયું તો છોડી નાખ્યું લાગે. હો ભડિયું છોડી નાખ્યું ને હવે ભાઈ અંદર લે નહીં. જો કાલે આપણે ગોળા ખાવા ગયા હતા તે દૂધ ચારું હાંસનું આમનેમ જ પડ્યું છે ને સવારમાં નીંદ વાટવા ગયા હતા. નીંદ તો ભાઈ ખાલી કરી નાખી. જો આમ ખૂણામાં દેખાય ખૂણામાં હા ખાલી કરી નાખી છે. તો ભાઈ અત્યારે ભાઈ જોડે છે ભાઈ ટ્રેક્ટર પાછળ પાવડો જોડે છે. અડધો તો જોડાઈ ગયો છે. પછી ભાઈ જવાનું છે વાડીએ. જો વાડીએ જાય ને તો હું તમને દેખાડીશ ભાઈ પાવડો. એટલે ભાઈ વાડીએ જવાનું થાય ને તો દેખાય બાકી તો નહીં આવે. જોઉં છું વાડીએ જવાનું થાય છે કે નથી થતું. સાંજના જમવામાં છે ભાઈ ગોટાળો બનાવેલો છે. જો ગોટાળો ભાઈ ચીઝથી લબાલબ કરી દીધો છે. અને આવું છે ભાઈ આવું હા એ અલગ છે. ચીઝવાળો ન ખાય ને એની માટે એ અલગ છે. અને દીદી ગોટાળાનું તો શું છે? રોટલી ને ભાખરી છે. અહીંયા બાબુ રોટલી કરે છે. આખા નીતરી ગયા એ બાબુ. તો ભાઈ આખું ભરીને નાખ્યું છે. શું પીડો જો કેવા કાન ઉષા કેવા કરે જો લ્યો પીવો મારા. કેવી કાં જીવ બોલી કરીને પીવે. આ પરથી થાય ને આપણે થોડો કૂતરે છે. અને ગાઈઝ અહીંયા બસ દ્વારકા જવાનું છે એટલે પાછું હું બનાવો છું કપડી ને પૂરી. આ એનો લોટ રોટલી બધું ઘઉંના લોટનું જ બને છે. અચ્છા એવું છે. મેદાનો કે યુઝ જ નથી કર્યો. ઓકે ઓકે. અને આમાં એમાં લોટ બફાય છે સકરી માટેનો. બાફવી પડે. અચ્છા અચ્છા. સકરી પાડવાનું કામ ચાલે છે ને અહીંયા અરખી થાય છે. અને અહીંયા ભાઈ પૂરીનું ઓલું પૂરી બને છે લોટ ને ભાઈ અહીંયા બધી પૂરી છે. અને ભાઈ ભાગો અહીંયા ભાઈ તળી રહ્યા છે. સકરી થઈ ગઈ છે જો એક નંબર કડકડી સકરી છે. એકચ્યુઅલીમાં સ્પેશિયાલિસ્ટ છે ને એટલે સમજા તમે. અને ભાઈ દ્વારકા જવાનો ભાઈ બધો નાસ્તો રેડી થઈ ગયો છે. શક્કરપારા બની ગયા છે. સકરી બને છે અને પૂરી બને છે. ઘડી વારમાં બધું પૂરું થઈ જાય. અને ભાઈ દ્વારકાની ટીપ ભાઈ મસ્ત ની રાખવાની. હજી કહી દઉં છું ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધા વ્લોગ જોવાના હે ભાઈ તમારે. હમણાં ભાઈ બનીને બધું રેડી છે. તો ભાઈ આજનો વ્લોગ ભાઈ અહીંયા જ પૂરી. આજની મસ્તી અહીંયા જ પૂરી. તો આવતીકાલની નવી મોજ મસ્તી સાથે મળું. જ્યાં સુધી રાધે રાધે.